દિયોદર લાખણી તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા કોંગ્રેસ આવ્યું છે એક્શનમાં। દિયોદર લાખણી તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને રાજસ્થાનમાં લઈ જવાયા છે। દિયોદર તાલુકા પંચાયતના 12 અને લાખણી તાલુકા પંચાયતના 13 સભ્યો રાજસ્થાનમાં 25મી ચૂંટણીના દિવસે ચૂંટાયેલા સભ્યો પહોંચે તાલુકા પંચાયતમાં। દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 12 સભ્યો હોવાથી બની શકે છે કોંગ્રેસનું શાસન। રાજસ્થાનમાં ધાર્મિક સ્થળે ગયા હોવાથી ચૂંટાયેલા સદસ્યોએ આપી માહિતી। તાલુકા પંચાયતના જે પ્રમુખ ઉપપ્રમુખ અને વિવિધ જે વરણીઓ છે એ અમારું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ અને તાલુકાનું જે મોવડી મંડળ છે અને તાલુકાના અમારા ચૂંટાયેલા સદસ્યો અને તાલુકાના બધા આગેવાનો સાથે મળી અને નિર્ણય કરવાના છે। ત્યારે 12 તાલુકા પંચાયતના સભ્યો અડીખમ છે, મજબૂત છે અને સંકલ્પ કર્યો છે કે આવનારા 5 વર્ષમાં પ્રજાના સુખાકારી માટે અને કલ્યાણ માટે આપણે સૌએ કામ કરવાના છે અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે બધાએ તનતોડ મહેનત કરવાની છે। આ સંકલ્પ સાથે અમે બધા પ્રવાસમાં આવ્યા છે અને જે વિપક્ષ અમને જે રીતે કાગારોળ કરે છે એમણે પણ પોતાના જ્યારે તાલુકા પંચાયતના ઇલેક્શનો હશે ત્યારે એમના સભ્યોને પણ પ્રવાસમાં મૂક્યા છે, એટલે બારે લઈ ગયા છે અને ઉપાડી ગયા છે અને આ પ્રકારની જે અફવાઓ સદંતર ખોટી છે। સભ્યો બધા સ્વેચ્છાએ પોતાનો પ્રવાસ માટે આવેલા છે અને આનંદથી બધા પોતપોતાના જે અનુકૂળ અને સારા જે વિસ્તારો છે ત્યાં પ્રવાસ કર્યો છે, દેવસ્થાનના દેવ દર્શન કર્યા છે।